વડોદરાથી સમાચાર કે જ્યાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બાળકીનું મૃત્યુ નિપજ્યું। વાયરલ એન્ફેલાઇટિસના કારણે 2 દિવસમાં 2 બાળકીના મૃત્યુ નિપજ્યા છે। સિયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ 12 બાળકોના અત્યાર સુધીમાં મૃત્યુ નિપજ્યા છે। 19 પૈકી એક પણ બાળકની ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ નથી નોંધાયો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ રિપોર્ટ આવી રહ્યા છે, પરંતુ રિપોર્ટ પોઝિટિવ નથી આવી રહ્યા। શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો છે, કેટલા બાળકો સારવાર હેઠળ છે અને હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જયેશ, પહેલા તો કહી દે કે છેલ્લા 15 થી 20 દિવસની અંદર ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સતત વધી રહ્યા છે અને તેની વચ્ચે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં મધ્ય ગુજરાતમાંથી અને અન્ય જિલ્લાઓમાંથી આવતા જે બાળ દર્દીઓ છે તેઓને દાખલ કરવામાં આવે છે અને તેઓ માટેની જે સારવાર છે તે કરવામાં આવતી હોય છે। 19 જેટલા બાળકોને અત્યાર સુધી સારવાર આપવામાં આવી રહી હતી, જેમાંથી 12 બાળકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય વાત એ છે કે સૌથી વધારે જે બાળકોના મોત નીપજ્યા છે તેમાંથી એક પણ બાળકનું ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી। એટલે વાયરલ એન્સેફેલાઇટિસના કારણે તેઓના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। 24 કલાકમાં ગઈકાલે એક 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું અને ગઈકાલે 6 મહિનાની જે બાળકી છે દાહોદથી આવેલી હતી, તેની સારવાર ચાલતી હતી, તેનું પણ વાયરલના કારણે મોત નીપજ્યું છે। હવે જ્યારે ચાંદીપુરાના કેસો વધી રહ્યા છે શંકાસ્પદ રીતે, ત્યારે તબીબો દ્વારા પણ બાળકોને સાવચેત રાખવા માટે અને તેઓને પૂરા બાળીના કપડાં પહેરાવવાને તે તમામ બાબતોને લઈને તબીબો દ્વારા સલાહ સૂચન પણ આપવામાં આવી રહ્યા છે, પરંતુ એક પણ બાળકનો રિપોર્ટ ચાંદીપુરાનો પોઝિટિવ આવ્યો નથી। એટલે ડોક્ટરો દ્વારા હજુ પણ આ બાળકોને લઈને રિપોર્ટમાં અલગથી અભ્યાસ કરવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આવા રણજી તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો શંકાસ્પદ લક્ષણો સાથે આ પ્રકારના કેસ તો વધી રહ્યા છે અને બીજી તરફ બાળકોની અંદર આ પ્રકારનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે।